તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનો છું કે તમે ઘણા વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું હશે કે તમારે દસ્તાવેજ કરવો હોય તો પૂરેપૂરી જંત્રી ભરવી પડે તેવું તમે ઘણી બધી જગ્યાએથી જાણ્યું હશે, પણ તેનો મતલબ શું છે કે પૂરેપૂરી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવો પડે અને આપણે કેટલી કિંમત બતાડવી પડે? તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનું છું। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે તમારે કોઈ પણ દસ્તાવેજ કરવો હોય, જમીનનો, મકાનનો, દુકાન કે ફ્લેટ ગમે તેનો તમારે દસ્તાવેજ કરવો હોય તો હવે તમે દસ્તાવેજ કરાવો છો તો તેની જંત્રી પૂરેપૂરી ભરવી પડે। તે તો આપણે ઘણી બધી જગ્યાએથી સાંભળ્યું હશે, પણ તેનો મતલબ શું દોસ્તો? તો જંત્રી પૂરેપૂરી ભરવી પડે મતલબ કે તમારી જમીનની જેટલી પણ કિંમત નીકળે છે તે પ્રમાણેનો તમારે સ્ટેમ્પ પેપર વાપરવાનો છે। હવે ઘણા બધા વ્યક્તિ શું સમજતા હતા ખબર કે ભાઈ જે કાંઈ પણ જંત્રી નીકળે તે આપણે સામેવાળા વ્યક્તિને દેવાની છે। એટલે કે માનો કે તમારી જમીન છે તેની સરકારી ચોપડા મુજબ જમીનની જંત્રી નીકળી 19 લાખ, તો હવે 19 લાખમાં તો જમીન પણ ન લીધી હોય, તો જે વ્યક્તિની જમીનની સરકારી ચોપડા મુજબની કિંમતની જંત્રી જે છે તે 19 લાખ મુજબ નીકળી હોય તો તે 19 લાખ મુજબનો તે વ્યક્તિને સ્ટેમ્પ પેપર વાપરવાનો છે, ના કે તેને સામેવાળી વ્યક્તિને તે પૈસા દેવાના છે। મતલબ કે દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે તમારી જમીનની જંત્રી 19 લાખ નીકળી છે તો તેટલો સ્ટેમ્પ પેપર જે સ્ટેમ્પ ડ્યુટી છે તે તમારે ભરવાની રહેશે 4.9%। 19 લાખ રૂપિયા મુજબ 4.9% પ્રમાણેની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની છે અને તેનો સ્ટેમ્પ જે કાંઈ પણ XYZ હોય તે તમારે દસ્તાવેજની અંદર વાપરવાનો રહેશે। અને દસ્તાવેજની અવેજની કિંમત છે દોસ્તો તે 19 લાખ આ જે જંત્રી નીકળી છે તેના કરતાં ઓછી પણ તમે દર્શાવી શકો। 19 લાખ તેની કિંમત છે દોસ્તો। તમે જમીનની જેટલી પણ જંત્રી મુજબની અવેજ તમારે દેખાડવી હોય તે તમે દેખાડી શકો છો, તેમાં નો ડાઉટ, પણ તમે વાઇટ કેટલા દેખાડો છો તે તમારા ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારી પાસે વાઇટની રકમ કેટલી પડી છે। માનો કે 19 લાખની જંત્રી નીકળી તો તમે તેમાંથી 10 લાખ તમારી પાસે વાઇટ પડ્યા છે તો તમે 10 લાખનો દસ્તાવેજ કરી શકો છો અને સ્ટેમ્પ ડ્યુટી તો તમારે 19 લાખ મુજબની જ ચૂકવવાની રહેશે। એટલે કે તમારે જમીનની જે કાંઈ પણ જંત્રી નીકળી છે 19 લાખ તો તે મુજબનો 4.9%નો સ્ટેમ્પ પેપર છે તે સરકારી ચોપડે વાપરવાનો રહેશે, સરકારી ચોપડા મુજબનો વાપરવાનો રહેશે તમારે સ્ટેમ્પ પેપર। તો આ થઈ ગઈ દોસ્તો વાત, આપ સૌને સરખી રીતે સમજાઈ ગયું હશે કે જંત્રી કેને કહેવાય અને અવેજની રકમ કેને કહેવાય। અવેજની રકમ એટલે કે દોસ્તો તમારે વાઇટ જે કાંઈ પણ રકમ બતાડવાની હોય દસ્તાવેજની અંદર તે અવેજની રકમ કહેવાય, અને જંત્રી એટલે કે જંત્રી ક્યારે ભરવાની, જે તમે સ્ટેમ્પ પેપર વાપરો છો તેને જંત્રી ભરી તેમ જ કહેવામાં આવે છે। તમારે જંત્રી એટલે પૂરેપૂરી કિંમત નથી ભરવાની, તે પ્રમાણેનો સ્ટેમ્પ પેપર ભરવાનો છે, તે પ્રમાણેનો સ્ટેમ્પ પેપર તમારે દસ્તાવેજની અંદર વાપરવાનો છે। તો સમજાઈ ગયું હશે દોસ્તો આપ સૌને કે જંત્રી ભરી કોને કહેવાય। આપ સૌને પસંદ આવ્યો હશે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।